મારી દ્રષ્ટિએ રામ કેવલ ઐતિહાસિક નથી, આધ્યાત્મિક તત્વ. માનસમાં કહ્યું જાકે રહી ભાવના જૈસી, પ્રભુ મૂર્તિ દેખી તિન તૈસી. પણ આ બે પરમ આચાર્ય ભુસુંડી અને ધુર્જટી શિવ. રાજા રામ પૂજ્ય ગણાય, પણ સેવ્ય તો બાળક રામ ગણાય. બાલચરિત હરિ બહુવિધિ કિન્હ. તુલસી કહે રામે ઘણું બાલચરિત્ર કર્યું. આ કેવલ દિવાળી નથી, દેવ દિવાળી નથી, આ દેવાધિદેવ દિવાળી છે. ભાવ હશે તો ઘરમાં પણ એ જ કરી શકીશું, અને ભાવ નહીં હોય તો ભીડમાં મરી ગયા, દુઃખી થઈ ગયા. રામ રટે અને રોજ દિવાળી. હાર્ટ ફૂલે તો નુકસાન થાય, પણ અંતઃકરણ ફૂલે તો રામ ઉતરે. આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ. નમસ્કાર, હું છું જયેશ. રામલલ્લા આખરે અયોધ્યાની અંદર પ્રતિષ્ઠિત થઈ રહ્યા છે. હવે તબક્કે સૌ કોઈ ઈચ્છે છે કે રામ જલ્દી આવે, પરંતુ એવા સંતના મુખેથી જો આપણે રામ રસને સાંભળીએ કે સમરીએ કે તેને પ્રાપ્ત કરીએ તો આખરે રામની અનુભૂતિ ચોક્કસપણે થાય. જાણીતા રામકથા વાચક પૂજ્ય મોરારી બાપુ આપણી સાથે જોડાયા છે. બાપુ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. બાપુ, આમ તો તમામ લોકો આપને અત્યારે રામલલ્લા વિશે પૂછી રહ્યા હશે, રામ મંદિર વિશે પૂછી રહ્યા હશે, તેના ઇતિહાસ, તેના સંઘર્ષ તો સૌ કોઈ વિદિત છે. પરંતુ મોરારી બાપુ પાસે આવીએ તો અમને હંમેશા એમ જ થાય કે મોરારી બાપુની દ્રષ્ટિએ રામનું સ્વરૂપ અમે જાણી લઈએ, રામને જાણી લઈએ, અને ખાસ કરીને રામલલ્લા વિશે હવે વધારે વિચાર વિમર્શ થઈ રહ્યો છે. મોરારી બાપુના મતે રામલલ્લા એટલે શું? રામને આપ ઐતિહાસિક ગણો તો ગણી શકાય. કાળગણનામાં આવે. આમ તો રામ કાળથી પર છે, પણ કાળગણ કારણ કે ત્રેતાયુગ એનો કાળ હતો એટલે આપણે એને કાળગણનામાં પણ લઈ શકીએ, પણ રામ કાળથી પર છે. પણ મારી દ્રષ્ટિએ રામ કેવલ ઐતિહાસિક નથી, આધ્યાત્મિક તત્વ છે. અને સામાન્ય માણસનું, આપણા જેવા સંસારી માણસનું બાળક પણ જ્યારે નાનું હોય ત્યારે આપણને પરમાત્મા જેવું લાગે કે બાળકમાં ઈશ્વર છે. તો પરબ્રહ્મ તત્વ જ્યારે બાળકનું રૂપ લેતું હશે ત્યારે કેવું હશે એની કલ્પના મુશ્કેલ છે. એટલે રામચરિતમાનસમાં અમારા બે પરમ વક્તાઓ શિવજી અને કાગભૂસુંડી એ બંને ઊંચાઈ ઉપર બેઠેલા છે. એક કૈલાસ પર તો બીજા નીલગિરી. ઊંચાઈ એટલે ખાલી મીટરોની ઊંચાઈ હું નથી કહેતો, સાધનાની, અનુભવની, અવસ્થાની ઊંચાઈ ઉપર બેઠા. એ બંને રામના કેટલા રૂપ છે? અનેક રૂપ રૂપાય, અનેક રૂપ છે. દરેકની સામે રામ એની આસ્થા પ્રમાણે પ્રગટ થાય છે, જેવો જેનો ભાવ. યે યથામામ પ્રપદ્યન્તે, ગીતાએ કહ્યું. માનસમાં કહ્યું જાકે રહી ભાવના જૈસી, પ્રભુ મૂર્તિ દેખી તિન તૈસી. પણ આ બે પરમ આચાર્ય ભુસુંડી અને ધુર્જટી શિવ, એ બંને ભગવાનના અનેક રૂપમાંથી બાળ રૂપને જ પસંદ કર્યું. શિવજી જ્યારે કથાનો પ્રારંભ કરે છે ત્યારે કહે છે કે બંદઉ બાલ રૂપ સોઈ રામ. હું મારા રામ તો વૈશ્વિક છે, અખંડ છે, વિરાટ, એમાંથી એના બાળ સ્વરૂપની વંદના કરું. કાગભૂસુંડીજી ગરુડની પાસે પોતાની આત્મકથા કહેતી વખતે એમ જ કહે છે કે ઈષ્ટદેવ મમ બાલક રામ. મેં આખા રામને ગાયા છે, ચારે બાજુથી રામને ગાયા છે, પણ મારા ઈષ્ટ સ્વરૂપ તો બાળક રામ છે. એટલે બે તત્વો, જેમ મેં કહ્યું તેમ સંસારીનું બાળક પણ રૂપાળું લાગે, તો પરમ તત્વ જ્યારે બાળક બન્યું હશે ત્યારે એ કેટલું મહિમાવંત હશે. એટલે આજે આપણા માટે અનેક પ્રકારનો આનંદ વિશેષ એ છે કે અયોધ્યામાં બાળરામની પ્રતિષ્ઠા થઈ રહી. એનું જે બાલ સ્વરૂપ છે, એની જન્મભૂમિ આજ 500 સાલ પછી આજે આપણને આ દર્શન મળી રહ્યા છે. એ મારી દ્રષ્ટિએ એ વિશેષ છે. બાળક અસત્ય નથી બોલતું, બાળક કોઈની ઈર્ષા નથી કરતું, બાળકમાં કોઈ તરફ દ્વેષ. પરમાત્મા તો નિર્વિકાર છે, નિર્દોષ છે, એના માટે નહીં, પણ બાળક રૂપમાંથી આપણે આ પ્રેરણા લઈ શકીએ કે આવું સ્વરૂપ આપણું સેવ્ય બની શકે. રાજા રામ પૂજ્ય ગણાય, પણ સેવ્ય તો બાળક રામ ગણાય. કારણ
કે તમામ વિકારોથી મુક્ત છે. તો એ બાળરૂપનું છે. એટલે આપણા દેશ માટે અને જ્યાં જ્યાં ભારતીયો અને ભારતીય સંસ્કૃતિના ઉપાસકો વસે છે એના માટે આ એક બહુ જ એને શું કયા શબ્દોમાં કહેવું મુશ્કેલ છે એવું આ પ્રસંગ છે. આપણે ત્યાં બાળકૃષ્ણની અનેક લીલાઓના વર્ણન છે અને હવે આગામી સમયમાં આપ ફેબ્રુઆરીમાં ત્યાં રામકથા પણ કરવા જઈ રહ્યા છો અને બાળલલ્લા ત્યારે પ્રતિષ્ઠિત થઈ ચૂક્યા હશે. તો શું મોરારી બાપુની આ કથામાં અમને જે અવધિ સંતોએ આખરે બાળરામની કથાઓ ઘણી કહી છે એવી કથાઓનું રસપાન જોવા મળશે, કોઈ ચમત્કૃતિ જોવા મળશે? હવે એ તો અત્યારે હું ન કહી શકું. સરયુનું પાન કરું, ત્યાં જઈને વ્યાસપીઠ ઉપર રામલાલાના દર્શન કરું, વ્યાસપીઠ ઉપર બેસું. એ વખતે રામાયણમાં એમ લખ્યું છે, કવિ ઉર અજીર નચાવહી બાની. પરમાત્મા સરસ્વતીને પ્રેરણા કરી અને બોલનારના હૃદયના મંચ ઉપર એને નર્તન કરાવે છે. હવે એ મને એ વખતે કેવું નૃત્ય કરાવે છે અત્યારે હું એડવાન્સમાં નહીં કહી શકું, પણ સ્વાભાવિક છે કે એ વખતે પ્રાસંગિક શું છે એ જે ધારા ચાલશે ગુરુ કૃપાથી કરીશ. આપના એ નર્તનના અમે સાક્ષી રહ્યા છીએ. જ્યારે 12 જ્યોતિર્લિંગની કથા ચાલી રહી હતી અને સોમનાથમાં આપે 12 જ્યોતિર્લિંગનો જે અભિષેક કર્યો હતો અને આપનું એ નર્તન અમને આજ પણ ઘણું સ્મૃતિમય રહ્યું છે. આખરે રામલલ્લાના દર્શન કર્યા બાદ, પ્રતિષ્ઠિત રામલલ્લાની મૂર્તિના વિગ્રહના દર્શન કર્યા બાદ એ નર્તનની સાથોસાથ એ રામરસનો જે આખરે આસ્વાદ હશે એ પણ ખૂબ જ અનોખો હશે. શું અમને કોઈ એવો રામચરિતમાનસનો બાળલલ્લાનો પ્રસંગ આપ કહી શકો કે જે ટીવીના તમામ દર્શકો ઘરે બેઠા નિહાળ, કારણ કે આપ તો ત્યારે એ વખતે ત્યાં હશો, પણ ઘણા બધા દર્શકો ઘરે બેસીને રામલલ્લાના દર્શન કરશે પણ રસાસ્વાદ આપના મુખેથી થોડો મળી જાય તો? રામ બાલચરિત હરિ બહુવિધિ કિન્હા, તુલસી કહે છે. રામે ઘણું બાલચરિત્ર કર્યું છે, પણ તુલસીની થોડી મર્યાદાને કારણે એણે થોડું સંકીર્ણ કર્યું છે. કારણ કે તુલસીના રામને બહુ મોટું અવતાર કાર્ય કરવાનું છે. એટલે હજી તો કુમાર અવસ્થામાં આવ્યા ત્યાં તો એને વિશ્વામિત્રજીની સાથે જવું પડ્યું. છતાંય રામને ભૂખ લાગે છે, મા કૌશલ્યાની પાસે બાળકના રૂપમાં ખાવાનું માંગે છે, એ પ્રસંગ છે. દશરથજી ભોજન કરવા બેસે ને રામની સાથે જ ભોજન કરું, પણ રામ બીજા બાળકોની સાથે રમે છે. રાજા દશરથ બોલાવે પણ આવતા નથી અને પછી છેવટે આવે છે અને વળી પાછા પિતાજીનું ધ્યાન ચૂકાય તો દહીં અને ભાત મોઢા ઉપર ચોંટ્યા હોય ને વળી રામ નીકળી જાય છે. એ પછી ઠુમક ચલત રામચંદ્ર. એ બીજું પોતાનું દશરથજીના આંગણામાં જે મણીઓ જડ્યા છે એમાં પોતાનું રૂપ જોઈને નાચહી નિજ પ્રતિબિંબ રૂપ નિહારી. એ પોતાનું રૂપ જોઈને પોતાની સાથે નાચે. નરસિંહ મહેતો યાદ આવે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આવી એની અનેક. વળી થોડા મોટા થયા તો એની ઉંમરના બાળકો સાથે સરયુની કિનારે રમતો રમે છે. એક રાજકુમાર એક નાનામાં નાના માણસની સાથે તમામ ભેદો છોડીને એક રૂપ બને છે. એ જાણે ઉદ્ઘાટન કરે છે કે હું સૌનો છું, તમામ પ્રકારની અવસ્થાનો હું, તમામ સમાજનો, તમામ દેશનો. અને આ એક નિહારિકા નહીં, જગત જેટલી નિહારિકાઓ બ્રહ્માંડમાં છે હું એ બધાનો છું, એ બતાવવા માંગે છે. બીજું, એકવાર ચંદ્રની માંગણી કરે છે, મારે ચંદ્ર જોઈએ છે, એની જીદ પણ કરે છે બાળલીલામાં. એકવાર હનુમાનજી, એક મારે વાનર જોઈએ છે, એવી પણ આવા નાના મોટા ઘણા પ્રસંગો. અને તુલસીમાં થોડું સીમિત છે, પરંતુ આનંદ રામાયણ આદિ ઘણી રામાયણો એમાં આવા સુંદર સુંદર પ્રસંગો પણ આલેખ્યા છે. સંભવ છે એ વખતે મારી સ્મૃતિમાં ગુરુ કૃપા ઉતરે તો હું કહીશ. આપે આ બાબતને ખાસ ધ્યાનમાં લીધી હશે કે આ આખા અવસરને બીજી દિવાળી રૂપે મનાવવાની આખરે ઇજન અપાઈ રહ્યું છે. તો જે લોકો આખરે ઘરે બેસીને રામનું પૂજન અર્ચન કે દર્શન કરી રહ્યા છે એ બીજી આ દિવાળી બનાવે તો કઈ રીતે બનાવે, એના માટે આપ શું સૂચન કરશો? મારી દ્રષ્ટિ પહેલાં તો એમ કહું કે આ જે આપણે દિવાળી મનાવીએ છીએ એવી દિવાળી નથી. બીજું, આપણે ત્યાં આપણે મનાવીએ દિવાળી છે. દિવાળી શબ્દ બહુ પ્યારો છે, આપણે ધામધૂમથી મનાવીએ છીએ યુગોથી, શતાબ્દીઓથી. પછી આપણે ત્યાં દેવ દિવાળી પછી 15 દિવસ પછી કારતકમાં એક દેવ દિવાળી આવે છે. એ દેવ દિવાળી, મારે એટલું જ કહેવાનું છે કે આ દિવાળી છે, દેવ દિવાળી છે, પરંતુ આ કેવલ દિવાળી નથી, દેવ દિવાળી નથી, આ દેવાધિદેવ દિવાળી છે. દેવાધિના જે દેવ રામ છે
એની આ દિવાળી છે. અચ્છા બાપુ, આ અવસર ઉપર તમામ લોકો તો ત્યાં હાજર નહીં રહી શકે એવી અપીલ પણ કરાઈ રહી છે કે આખરે અત્યારે ના આવશો પણ પછીથી આવશો. ખાસ કરીને આ અવસર ઉપર તમે પણ તમામ એ રામ ભક્તોને ચોક્કસપણે અપીલ કરો, કારણ કે એ વખતે પણ ત્યાં વ્યવસ્થાઓ એટલી બધી છે છતાં પણ જેટલો રામ ભક્તોનો આવરો આવી રહ્યો છે, તો શું આ અવસર પર ઉપસ્થિત રહેવું તે જ સાર્થક ગણાશે કે પછી ઘરે બેસીને પણ આ રામ ભક્તિ અદા થઈ શકશે? અને જો એ થઈ શકતી હોય તો ઘરે બેસીને આખરે તમામ રામ ભક્તો કઈ રીતે કરશે રામ ભક્તિ? હા, અયોધ્યાનું જે સીમા ક્ષેત્ર છે અને હજારો કે લાખો લોકો જો ત્યાં આવશે, આપણા યશસ્વી પ્રધાનમંત્રીજીએ પણ અપીલ કરી છે કે આ દિવસોમાં આવવાનો આગ્રહ ન રાખો, પછી આપ આવી શકો છો. તો એ બધું પ્રેક્ટિકલ એક વિચાર કરીને ઘરમાં પણ એ જ તત્વ છે. ભાવ હશે તો ઘરમાં પણ એ જ કરી શકીશું, અને ભાવ નહીં હોય તો ભીડમાં મરી ગયા, દુઃખી થઈ ગયા, ન રહેવાનું ઠેકાણું, ન દર્શન થયા, ન આ તો એ વળી એ જ છે. એટલે આમાં વિવેકની જરૂર છે. શ્રદ્ધાનો વિષય છે એટલે કોઈને આપણે ના ન પાડી શકીએ, પણ સૌએ પોતપોતાનો વિવેકનો ઉપયોગ કરી અને આ સમયે ત્યાં જવું, બને ત્યાં સુધી એવો આગ્રહ ન કરવો ગમે ત્યારે છે. અને એ તાણે 11 ને 12ની વચ્ચે આપણા ઘરમાં રામચરિત માનસ અને રામાયણ પધરાવી અને દીવા કરીએ, આરતી ઉતારીએ તો રામ રટે અને રોજ દિવાળી. બાપુ, આપ હંમેશા કહેતા હો છો કથા સાંભળ્યા કરતાં કથા મારા ફ્લાવર્સમાં ઉતરે એ વધુ મહત્ત્વનું છે. આ રામ સ્વરૂપ જે હવે આપણી સામે પ્રતિષ્ઠિત થઈ રહ્યું છે, સૌ કોઈના જીવનમાં આખરે રામ ઉતરે એ માટે તમામ લોકોએ શું ખાસ ધ્યાન રાખવાનું છે? કારણ કે દર્શન તો થશે પણ રામ તત્વ પરિવારમાં, લોકોમાં, સંસ્કારોમાં ઉતરે એ માટે શું કરવું રહ્યું? હૃદયના પાત્રો ખોલવા અને ખાલી કરવા, ભરાવા માટે એ તત્વો તૈયાર છે આદિ અનાદિકાળ, પણ આપણે હૃદયના પાત્રને ખોલ્યા નથી. ખોલ્યા છે તો જેટલી માત્રામાં ખોલવું જોઈએ એટલા પહોળા નથી. હૃદય અંતઃકરણ જેટલું ખુલે અને વધારે પહોળું થાય. હાર્ટ ફૂલે તો નુકસાન થાય, પણ અંતઃકરણ ફૂલે તો રામ ઉતરે, અને એ જ આપણું અંતઃપૂર્ણ અયોધ્યા બને અને એના રામ બાળ બની નર્તન કરશે એવો આપણે અનુભવ કરી શકીશું. આપ હંમેશા જ્યારે પણ રામ રસ પીરસો છો ત્યારે સૌ કોઈ ઝૂમી ઉઠે છે. મને ખ્યાલ છે આપ થોડા ભીડામાં છો, પણ છતાં પણ આખી તમામ રામકથામાંથી એક ચોપાઈ જો અમારા ટીવીના દર્શકોને સંભળાવો તો તેમના માટે આ સ્મૃતિ કાયમ બની રહેશે. એહી કલિકાલન સાધન દૂજા, એહી કલિકાલન સાધન દૂજા, જોગ જગ્ય જપ તપ વ્રત પૂજા, राम ही सुमिरिय गाय राम ही संतत सुनिय राम गुण ग्राम गी, राम ही सुमिरिय गाय राम ही संतत सुनिय राम गुण ग्राम ही, इष्ट देव मम बालक राम, शोभा वपुष कोटि सत्काम, मंगल भवन अमंगल हारी, द्रवमु सुदशरथ अजिर बिहारी, करि प्रणाम राम ही त्रिपुरारी, हरषि सुदासन, बंदव बाल रूप सोई राम. आप सौने मारा प्रणाम. जय सियाराम. જય સિયારામ બાપુ. તો આખરે મોરારી બાપુ, આખરે તેમના મુખે જો આખરે રામ રસ આપણે પી લઈએ તો આખરે જીવન ચોક્કસપણે ધન્ય બની જાય. ટીવીના વિશેષમાં બસ આટલું જ. સમાચાર માટે આપ જોતા રહો ટીવી9.